જોવે કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. ભણી ગણીને તમે બુદ્ધિશાળી થઈ જાઓ, પૈસા ભેગા કરી શકો, વાહન મકાન દુનિયાની ટોચે તમે પહોંચી શકો, પણ તમારી ઓળખાણ તમે ન કરી શકો. આખી દુનિયા તમને ઓળખે, બાકી તમે તમને ન ઓળખો. આ એક તમારી અને મારી દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિથી આખી દુનિયા તમે જોઈ શકો, પણ તમારી આંખમાં કણું પડ્યું હોય તો તમે ન જોઈ શકો. તમારા મકાન ઉપર તમે ચડીને જુઓ ને, આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. ભજનની બાપુ વાત એવી છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, જરૂર એની છે. ભજન વિના બાપુ તમારો ને મારો આ દુનિયામાં ઉદ્ધાર નથી. અને માણસનો એક જ બાપુ જીવ છે, એક જ યોની છે. એક માણસ એક જ ભજન કરી શકે. અને જાનવરો બાપુ પૂજાઈ ગયા. સંતોના જેને શેડા આડ્યા ને, એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું? હે, માણા જેવો અવતાર મળ્યો ને મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં ને જીવાય ન કહેવાય ને ભલા મળે. હે, કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માંડવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાયતનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, પણ માણા જેવો માણો વ્યો જાય ત્યારે હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા. જિંદગી એનું નામ કહેવાય. એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તો સાંજે આપણા ગઈઢા વાળું નહોતા કરતા. અરે કેવું કૂતરું હતું મારું. કોઈક અજાણ્યો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું હતું. અત્યારે બયાન 500 નો બુકડો બોલે તો કે આવું ધાયલા જ કરે. એટલે આમ હાલે? હા કો. અરે જીવન મળ્યું છે અમૂલ્ય. અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું લ્યો. મને તો એવું લાગે છે, પછી તમને જે લાગતું હોય. મને તો એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે ને વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને અમારી બે કઈ છે જ નહીં, અમારી બે કઈ હિંમત કરે. બોલો મરો કઈ ન હોય તો શું જોવે છે રામ મારા નાથે બાબુ. તમે નું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ 2 ટાઈમ રોટલો સારો નથી જડ્યો, ખારું કપડું નથી જડ્યું, એને આપણને ઉછેરીને મોટા કર્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય એ ભજન કરજો, વ્યસનથી આગળ રહેજો અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને, તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને, તો વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો ને. મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી, પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી કે હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો. અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો પૂછડું કરો. એ તો 1000 હાથવાળો દે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું દેવાના હતા? તમારી મારી તાકાત નથી, પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે. સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંઠ. 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ ધર્મનો વાવટો લઈને બેઠો હોય. હરિહરની હાકલવું પડે. આ શું ભજન છે? હજી તમે હું સાધુને સમજી જ નથી ક્યાં ભલામણ. કારણ કે આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અત્યારે એ મારા એ વખતના જે બધા મિત્રો છે ને, એ આ લાઈવ હાલતું છે ને, તો આજે વાળું નહીં કર્યું હોય. અહીંયા જોતા છે ને તો વાળું નહીં કર્યા. આ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. પણ મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો હોય તો બાપુ કંઈક મારા મા બાપના સંસ્કાર હશે અને કંઈક સાધુ સંતોની કૃપા છે. બાકી નકર આપણું આ દુનિયામાં નામ જ ન હોત. સંતોની બાપુ બલિહારી છે. હું તો અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક ભગવી ચિત્રી સામે મળે ને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો. મરી કે તમને જીવવાનો કોઈ હક નથી. એક સાધુ સામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી શકો તો મરી જાજો. અમારો સાધુ તો બાપુ આવી 18 મણની રેલવે આગા પાછા હાલો અને ગાળ્યું દે ઈ જ કંઈક આપે. પંપાળીની પાસે કઈ લેવાનું ન હોય. હા હું તો એમ કહું સાધુ તો ગાળ દે એવો જ હોવો જોઈએ, ચીપિયા ઠપકારે એવો જ હોવો જોઈએ.
એની પાસે જ હોય બાપુ. કારણ કે આ સાધુને આ ગુરુ ને શિષ્યના નાતા છે ને એ બાપુ કઈ બકાલાની હરરાજી નથી કે સોદો નથી. એ તો બાપુ તન મન ધન હોપ્યું હોય ને છેક પોગાડી દેવાની સદગુરુ મહારાજની જવાબદારી થઈ જાય. પછી આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા એને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી, એમ નથી. ગુરુ અને શિષ્યના નાતા તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે ગુરુ શું હોઈ શકે. પણ આ બધું દેવાય પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી હતા કે 4 વધ્યા. હવે તે દી આજ એક વધે પરીક્ષા કરે તો લેવું કોઈ છે નહીં, એમના ઓળખાણ ન થઈ શકે. એની માટે તમારે બારે આ સૂરજનારાયણ ઉગે ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થાય. પણ તમે આંખું જ ન ઉઘાડો તો એમ ગુરુ મહારાજ તમને રસ્તો બતાવે પણ હાલો નહીં તો. ગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંથી આય જા તો તને અમદાવાદ આવે. પણ હાલે ગુરુ હાલે તો તમને અમદાવાદ આવે. બસ આ એવી વાત છે. સદગુરુ મહારાજ તમને બાપુ ચાવી આપી દે, બાકી તાળું તો તમારે ખોલવું પડે. એમના પતે એવું નથી નારાયણ. એના માટે એવા સમર્થ સદગુરુનો જો સથવારો થઈ જાય ને તો જ આ દુનિયામાં તમારો મારો હિસાબ થાય. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે તો સંતો બાપુ રોયા. સંતો તો રોઈને કીધું હે માર્ગે સડો માર્ગે. પણ હવે આપણને બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો, શું કરવું? એક સાખી હોય, ભજન હોય, દુઓ હોય કે લોકગીત હોય બાપુ, એમાં એક વાત પડી હોય. એમ નામ ભજન બનતા નથી. અને એમ નામ જો બનતા હોય તો અત્યારે તો એજ્યુકેટર સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ના હાલે. કહેવાનો મારો અર્થ કે પોતે અનુભવ કરી અને ક્યાં શું છે એનું પરફેક્ટ કરી, એના શબ્દો મેળવી, એનો ઢાળ મેળવી, એની કડી. આ તમે એક કડીમાંથી એક શબ્દ કાઢી લ્યો ને એટલે ભજન આખું તૂટી જાય. એક શબ્દ તમારા હાથે જો નાખો ને તોય ભજન તૂટી જાય. મહાપુરુષો બાપુ આ છે ને પંઢરપુર મહારાષ્ટ્ર પ્રજાપતિનો દીકરો ગોરો ભગત. આ વાણી એની છે ને બાપુ. જિંદગી જો તમને જીવતા આવડે ને તો તમે મર્યા પછી બાપુ દુનિયાને તમારી વાહે કંઈક કરવું પડે. આ ખરેખર કમલેશભાઈને હું વંદન કરું, સલામ કરું છું કે એક પિતાજીની એક તિથિ, વાર્ષિક તિથિ નિમિત્તે જ્યારે આવા વિચારો આવે છે ને એ બાપુ મોટી વાત છે. અત્યારના છોકરા જીવતા રોટલા નથી દેતા, તિથિઓ શું ઉજવે? ખરેખર ધન્યવાદ છે. કંઈક બાપુ જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ બાપુ સારા છોકરા થાય. વહુ ને હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય તેમાં એવા છોકરા થાય. એમાં કઈ હોય નહીં હારા. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને અકડો ભલો સપૂત. હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો જો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. એક બાપા બહાર કેમ ગયા ને હાજે ઓલા કે મારે ઘરે જવું. ઓલા ઘર ના કે શું ઘર કરો છો? એ કે મારે ઘરે જાવ કે હાલે એવું નથી. પણ એ કે 4 દીકરા છે શું ઘર કરો છો? 18 મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક દેન તો 4 ને ગુડવા છે. કેવા છે દીકરા કો? હવે આ દીકરા 4 હોય 40 હોય શું ફેર પડે? રામ એ અવાડા બાંધવે નહીં, એના ડાટા કટવે. એ અવાડા નો બાંધે. એ પાણી કોકે ભર્યું હોય ને તો ડાટો કાઢી જો જાય પાણી, જો જાય ઢોરાને ભૂખ્યા મારે. ઈ પરજા. આ ગોરો ભગત મહારાષ્ટ્ર પંઢરપુર અને જિંદગી એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. એમ નામ ભજન નથી બનતા. અને ભજનમાં જો બેઠા હોય ને તો ચાની જરૂર ન પડે ને બંગા હોય ન આવે ને સૂરજનારાયણ ઉગે. જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. ઘરવાળો કે ભાઈ જાને હા જુદી નિરાય જ્યાં બેન સાંભળવા. હા જે આવ્યા ને ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતી કે માંડવા લાઈટું તમે જુઓ તો કેટલું બધું. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા તેપેલા ને કેટલું રાંધેલું કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી એ તો કે મોટા ટીરિયા ને મોટા સગડોળ ને મોટી પાલખીઓ. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય.
નકરી બહાર જ રખડી સગડોળ ને મોટી પાલખ્યું ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર જ રખડી એમ આપણે હજી બહાર જ રખડી છે રામ કાંઈ છે જ નહીં એક વરસાદ વરે 2 ગૌ 5 ગૌ સુધી વરસાદ પડતો હોય કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે ડોલ મૂકે તો ડોલ જેટલું આવે માટલું મૂકે તો માટલા જેટલું આવે કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે એ તો આપણે જોવાનું છે ને શું લેવું ઈ ખવાનસિંહ બાપુ ને બાપુ આ વાણી લખવી પડે પ્રજાપતિનો દીકરો એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને 2 વર્ષનું છોકરાને અહીંયા હોવડાવ્યું માટી ખૂંદતા હતા ભગત માટી ખૂંદતા ખૂંદતા ભજન ગાતા હતા એમના ઘરનાએ કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો હું પાણી ભરવા જાઉં છું તમારે ભજન સિવાય બીજો ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ ઘણી જગ્યાએ એવું જ હોય સાચો ભાગી કે ઘરના સભ્યો હારા ન હોય ને બાબુ તમે ભજન ન કરી શકો લખવું હોય તો લખી લેજો હા તમારે ગમે એટલો શોખ હોય પણ ઘરે જો બાબુ પરજા કપાતર હોય ને તમે ન લઈ શકો નામ ન લઈ શકો ઘરના સભ્યોની પહેલા જરૂર પડે જો સારું માણા ન હોય ને તમે બાબુ દુનિયાને ગોળીઓ જ પાવી પડે આજ પેટમાં દુખે નહીં આવું મારું બૈરું કંદડે એમ તો કહેવાય નહીં હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જા દેળે જો અવતાર ત્રણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે સારા છોકરા ન હોય તો શું કરવા અમુક અમુકને ભગવાનને કહે ભગવાન એકાદો દીકરો દે એકાદો દે તો બીજા અમુક એમ કહેતા કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું આપણને એમ થાય કે આમાં ફાયદો છે ને બધા મથે જ છે ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં જાવ કે પાણી ભરવા એ વિયાઈ ગયા અને ભજન ગાતા ગાતા માટી ખૂંદતો હતો છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને ધ્યાન ન રહ્યું બાપુ માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું જો આ દાખલા છે બાપુ તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે સત્યના પુરાવા છે ભગવાન છે તો છે અને નથી તો નથી કોઈ પુરાવો નથી કોઈની પાસે હું તો એમ કહું આ તમે હામાં બેઠા છો ને બધા ભગવાન હું બોલું છું મારો ભગવાન સાંભળે છે તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય કે હું આ રાયડું પાડું છું ને મારો ભગવાન મને સાંભળે બેઠો બેઠો બસ મારે બીજો કોઈ હિસાબ છે નહીં છે તો છે નથી તો નથી કોઈ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર મહાપુરુષો કહે છે કોઈ તમારા ને મારા જેવો છે નહીં આ તમારા ને મારા શ્વાસા હાંકે છે ને એવડો ઈ છે સ્વર ઈશ્વર બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ કરવાનું જ નથી અને એમાં હમણાં મેં ભજનમાં ગાયું દીકરા કાંઈ બૈરા આપ્યા કરવત મુકાય આપણે આધાર કાંઈ કરવાનું જ નથી કેવલ નામ આધાર મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ મહાપુરુષોએ એમ કીધું કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર તું મારી અરે સુરતા લગાડી નતો તારી આ એક જ સેકન્ડમાં હાજર થવું પણ તમારા મારે ટેમ જ નથી અને એના સિવાય બાપુ ઉદ્ધાર થવાનો નથી કાંઈક આવ્યા ને કાંઈક વિયાઈ ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા બાપુ દુનિયા છોડીને વિયાઈ ગયા અરે આપણે ગામમાં હોય ને મેં કીધું એમ જો બાપુ આપણે મર્યા પછી 5 જણાની આંખમાંથી આહુડા ન આવે તો એ જીવા જ ન કહેવાય જિંદગી મળી છે મને તો એમ થાય મોજ કરો આ સતયુગના દ્વાપરના તેતાને આપણે બધી વાતો સાંભળી આપણે જોયો નથી પણ મને એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાના બૈરાની હરરાજી કરવી પડી આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો સતયુગ કરતા સારો સમય નથી લઈને બૂસ મારી દો નો દે શું કહે બીજી વખત તારો વસવા ન કરી બીજું શું કરી તને અરે હરિશ્ચંદ્ર જેવો મહારાજ સતયુગ હતો અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં કે લેવી છે કોઈને બાય લેવી તમે જોવો તો ખરા ભલા માણા તમને ને મને શું દુઃખ પીડ્યા છે માર્યા વગીરના રોવે આપણે તો બધા જેની પાસે જો એ બધા રોતા જ હોય છે પૈસા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું બીજા માં જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ક્યાં રોવું આખી દુનિયા દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે મારા નાથ તે માણા બનાવીને અમને આ મૂક્યા જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો છે
કોને વેદના છે, કોને પીડા છે? હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન સાંભળે? એ તો રોજનો રિયાઝ હોય તો એ આવે. કરવાની તો જરૂર છે જ. મિત્રો તમને એક હાથ જોડીને વિનંતી કરું, 24 કલાક